નમસ્કાર ગુજરાતની નજીક અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનો ખતરો છે એ તોળાઈ રહ્યો છે। ત્યારે આ વાવાઝોડું છે એ કેટલું ખતરનાક બનવાનું છે અને આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર કઈ તારીખથી થશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવી। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં આ સિસ્ટમ આ વાવાઝોડું છે એ કઈ જગ્યા ઉપર છે। તો મિત્રો આજે 3 તારીખ અને શુક્રવાર છે અને આજે બપોરની આ અપડેટ છે અને બપોરની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અને ગુજરાતની અંદર આ દેવભૂમિ દ્વારકા છે। દ્વારકાથી 250 કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનું મધ્ય કેન્દ્ર છે હાલમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા વહેલી સવારે અપડેટ આપવામાં આવી હતી। એ અપડેટ પ્રમાણે આ વાવાઝોડાની અંદર 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા હતા અને હવે આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આ રીતે આગળ વધવાનું છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 5 તારીખના રોજ એટલે કે રવિવારના રોજ આ વાવાઝોડું ત્યાંથી ટર્ન લેશે અને ત્યાર પછી આ ટ્રેક ઉપર આગળ વધશે અને અહીંયા બતાવી રહ્યા છે કે ફરીથી આ વાવાઝોડું છે એ મિત્રો દેવભૂમિ દ્વારકા સાથે ટકરાઈ શકે છે। ખાસ આપને જણાવી દઉં કે આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે એમ એમ મિત્રો આ વાવાઝોડાની અંદર ઝડપ છે એ વધવાની છે। ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વહેલી સવારે મિત્રો 5 વાગે અપડેટ આપી હતી। એ અપડેટ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર વાવાઝોડું હતું, અત્યારે આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને 45 કેટીની સ્પીડ છે એ આજે રાત સુધીમાં થઈ જશે અને ત્યાર પછી આવતી કાલ સુધીમાં અહીંયા તમે જોઈ શકો છો ટોમોરો આવતી કાલ સુધીમાં એમની સ્પીડ છે એ 60 કેટીની થઈ જશે અને મિત્રો રવિવારે સૌથી વધારે સ્પીડ છે એ 60 કેટીની રહી શકે છે અને ત્યાર પછી મિત્રો મંડે એટલે કે સોમવારના રોજ એમની સ્પીડ છે એ થોડી ઘટી શકે છે અને ઘટેલી સ્પીડ સાથે એ ફરીથી આ રીતે ટર્ન લેશે અને મિત્રો ગુજરાતની નજીક આવશે। આપને જણાવી દઉં કે અહીંયા મિત્રો મંડે એટલે કે સોમવારે આ વાવાઝોડું અહીંથી ટર્ન લેશે ત્યાર પછી જે રીતે નબળું પડ્યું છે એવી રીતે ધીમે ધીમે વિન્ડ શિયર મળશે। એ વિન્ડ શિયરને કારણે એ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને ફરીથી મિત્રો આ રીતે આ ટ્રેક ઉપર આવવાનું છે। હાલમાં 2 ટ્રેક એટલે કે 2 રસ્તાઓ છે એ બતાવી રહ્યા છે। મિત્રો આ વાવાઝોડું છે એ આ રીતે કચ્છ તરફ પણ જઈ શકે છે અને આ રીતે મિત્રો અહીંયા જુનાગઢ એટલે કે પોરબંદર અને વેરાવળ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે પણ નબળી અવસ્થામાં ટકરાઈ શકે છે। મિત્રો જ્યારે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે એટલે કે આ વિસ્તારો પર આવશે ત્યારે તારીખ છે એ 8 તારીખ અથવા તો 9 તારીખ થઈ ગઈ હશે અને ત્યારે મિત્રો વાવાઝોડું છે એ ખૂબ જ નબળી અવસ્થામાં આવશે। બની શકે છે કે મિત્રો લો પ્રેશરની અવસ્થામાં આવે અથવા તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે એ વાવાઝોડું ગુજરાતની નજીક છે એ 8 તારીખે 9 તારીખે જોવા મળશે, જેમને કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં ફરીથી પલટો આવશે। જો કે મિત્રો આજે એટલે કે 3 તારીખના રોજ ગુજરાતના મોસ્ટ ઓફલી વાતાવરણની અંદર વાતાવરણ છે ચોખ્ખું થઈ ગયું છે, તડકો નીકળી ગયો છે અને મિત્રો હવે વરાપ જેવો માહોલ છે એ પણ આજે જોવા મળી રહ્યો છે। 3 તારીખના રોજ 4 તારીખના રોજ અને 5 તારીખના રોજ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી 6 તારીખથી વાતાવરણ થોડુંક બદલાશે, વાદળો વધશે અને 6, 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ફરીથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે। મિત્રો ખાસ કરીને આપને જણાવી દઉં કે અત્યારે એક બીજી સિસ્ટમ છે એ પણ અરબી સમુદ્રની સામે એટલે કે બંગાળની ખાડી છે એ બંગાળની ખાડીમાં સક્રિય છે। તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને આ વિસ્તારો પર હાલમાં સક્રિય બતાવી રહ્યા છે અને આ સિસ્ટમને કારણે પણ ભારતના તમામ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ખાસ આપને જણાવી દઉં કે આ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ આ રીતે ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે જમ્મુ કાશ્મીર, પંજાબ, દિલ્હી, હરિયાણા આ બધા વિસ્તારો છે એ વિસ્તારો તરફ આગળ વધવાની છે। અને બીજી મિત્રો એક સિસ્ટમ છે એ ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે એ બધા વિસ્તારો ઉપર 500 SPA લેવલ ઉપર મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે VD છે એ તૈયાર થવાનું છે અને VD છે એ ખૂબ જ મોટું હશે અને VD ઉપર જે આ રીતે પવનો ફરતા હશે એ પવનોનો ચાર્ટ છે એ પણ ગુજરાત ઉપર આવવાનો છે, જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 5 તારીખ પછી એટલે કે 6, 7 અને 8 તારીખે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો મજબૂત વીડી હશે એ ફરીથી અહીંયા અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું હશે, મોટી સિસ્ટમ હશે એ સિસ્ટમને પોતાની તરફ ખેંચશે અને મિત્રો એ વીડી પોતાની તરફ ખેંચશે એટલે આ વાવાઝોડું છે એ ફરીથી મિત્રો ગુજરાતની નજીક આવવાનું છે। હાલમાં અલગ અલગ મોડલોની અંદર બતાવી રહ્યા છે કે આ વાવાઝોડું છે એ કઈ રીતે આગળ વધવાનું છે। અહીંયા તમે ટ્રેક છે એ જોઈ શકો છો, ટ્રેકની અંદર જે
સ્પીડ છે એ પણ તમે જોઈ શકો છો. કેટીની અંદર સ્પીડ છે. તમે મિત્રો આ મોડલની અંદર જઈ અને કિલોમીટર પ્રતિ હવરમાં પણ એ સ્પીડ છે એ ફેરવી શકો છો. બની શકે કે એમની સ્પીડ છે 120 કિલોમીટર પ્રતિ કલાકની છે એ પણ જોવા મળી શકે છે. એટલે કે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ થોડીક મજબૂત થઈ છે. હજી પણ મિત્રો વાવાઝોડાના સ્વરૂપમાં જશે એટલે કે 80થી લઈ અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવવાની શક્યતા રહેલી છે અને મિત્રો વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. અને વાવાઝોડું બનશે તો મિત્રો શક્તિ નામ આપવામાં આવશે અને ત્યાર પછી એ વાવાઝોડું છે એ 6 તારીખના રોજ ફરીથી નબળું પડશે અને ફરીથી આ રીતે આગળ વધવાનું છે. અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ ટ્રેક છે, રસ્તો છે એ બતાવી રહ્યા છે. પરંતુ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદ આવવાની શક્યતા છે હાલમાં દેખાઈ રહી છે. એટલે ગુજરાતના લોકોએ તૈયાર રહેવાની જરૂર છે. ગુજરાતની અંદર ફરીથી સામાન્ય હળવો તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે અને આ વરસાદ છે 7 તારીખના રોજ, 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ રહેશે. અને મિત્રો આ વરસાદ છે એ ગુજરાતના કયા સેન્ટરોની અંદર વધારે વરસાદ પડશે એવું હાલમાં જણાતું નથી. હાલમાં મોડલો છે એ પણ ક્લિયર કટ દેખાતા નથી. એટલે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની શક્યતા રહેશે. જેમ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ પણ ગુજરાતની ઉપર આવશે. ત્યાર પછી નક્કી થશે કે આ વાવાઝોડું છે, આ સિસ્ટમ છે એ કઈ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે. અહીંયા મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે જે આ સર્કલ છે એટલે કે હાલમાં જે મજબૂત સિસ્ટમ બનેલી છે એ કઈ રીતે આગળ વધે છે. તમે અહીંયા જોઈ શકો છો. ધીમે ધીમે 4 તારીખના રોજ, 5 તારીખના રોજ, 6 તારીખના રોજ આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધવાની છે. અને મિત્રો ખાસ કરીને સન્ડે એટલે કે 5 તારીખના રોજ સાંજે 5 વાગ્યા પછી આ સિસ્ટમ છે એ ટર્ન લેશે એવું હાલમાં આ મોડલની અંદર બતાવી રહ્યા છે. અને મિત્રો આ સિસ્ટમ ટર્ન લેશે ત્યાર પછી તમે જોઈ શકો છો ધીમે ધીમે ફરીથી ગુજરાતની નજીક આવી રહી છે. આ રીતે 8 તારીખ સુધીમાં વેરાવળ, જામનગર લાગુ વિસ્તારો સુધી મિત્રો આ સિસ્ટમ છે એ આવી શકે છે. એટલે કે હાલમાં 2 ટ્રેક બતાવી રહ્યા છે, પરંતુ કયા ટ્રેક ઉપર આવે હજી નક્કી નથી. અહીંયા નલિયા કચ્છના વિસ્તારો અને અહીંયા વેરાવળ પોરબંદરના વિસ્તારો નજીક છે આ સિસ્ટમ આવવાની છે. સિસ્ટમ છે એ નબળી અવસ્થાની અંદર છે. તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અહીંયા તમે એક વાવાઝોડાનો જે કોન છે એ પણ જોઈ શકો છો. ખાસ કરીને આટલા વિસ્તારોની અંદર રહેવાનો છે અને આ જે વિસ્તારો હશે ત્યાં વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશનથી આગળ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ સિસ્ટમ છે એ ફેરવવાની શક્યતા રહેલી છે. એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. દરેક મોડલોની અંદર હાલમાં આ અપડેટ છે આવી ગઈ છે. એટલે હવે અરબી સમુદ્રની અંદર વર્ષ 2025નું વાવાઝોડું બનવાની સંભાવના છે એ ખૂબ જ વધી ગઈ છે. મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતને સીધું અસર કરતા નથી. એટલે ગુજરાતની અંદર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી નથી. એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી. આ વાવાઝોડું છે એ સીધું ગુજરાતને અસર નહીં કરે. ભારે પવન છે એ પણ ગુજરાતની અંદર નહીં ફૂંકાય અને તબાહી મચાવે એવું પણ હાલમાં ગુજરાતની અંદર લાગી રહ્યું નથી. પરંતુ ગુજરાતની અંદર 8 અને 9 તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. હળવો મધ્યમ વરસાદ પડશે અને દરિયાકાંઠે મિત્રો થોડી પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં વધારે રહી શકે છે. બાકી વધારે પવનની સ્પીડ રહેવાની શક્યતા પણ આ વાવાઝોડાને કારણે હાલમાં દેખાતી નથી. કેમ કે મિત્રો ચોમાસું વિદાયના જે પવનો હશે એ પણ ચાલુ થઈ જશે અને મિત્રો વિન્ડ શીયર બનેલું છે એને કારણે પણ આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ નબળી પડતી જશે. એટલે ગુજરાતની અંદર મજબૂત અવસ્થામાં સિસ્ટમ આવે એવું હાલમાં કોઈ પણ સંજોગે લાગતું નથી. એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી. તેમ છતાં પણ આવનાર દિવસોની અંદર વાવાઝોડું છે એ સક્રિય થવાનું છે અને વાવાઝોડાના પવનો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ત્યાર પછી પોરબંદર અને કચ્છના નલિયા લાગુ વિસ્તારોની અંદર થોડાક વધારે જોવા મળી શકે છે આજના દિવસે. એટલે આજે ગુજરાતના લોકોએ ત્યાં તૈયાર રહેવાનું છે અને એના અમુક વિસ્તારોની અંદર આજે પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ થોડીક રહેલી છે. મિત્રો આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર એટલે કે 6 તારીખના રોજ, 7 તારીખના રોજ, 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવું. તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખનો વેધર ડેટા છે. 6 તારીખના રોજ બંગાળની ખાડી આ વિસ્તારો પર સક્રિય છે. તો ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે જમ્મુ કાશ્મીર છે, દિલ્હી છે, પંજાબ છે, હરિયાણા છે એ બધા વિસ્તારો ઉપર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થશે જેમને કારણે ત્યાં પણ વરસાદ પડતો હશે. ત્યારે અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ મજબૂત અવસ્થાની અંદર હશે અને 6 તારીખે આ સિસ્ટમ આ જગ્યા ઉપર
ઉપરથી યુટર્ન લેશે અને ફરીથી ગુજરાત નજીક આવશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમના પવનો એમનો જે ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવી જશે અને અરબી સમુદ્રમાંથી આ રીતે મિત્રો પવનો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખેંચશે એટલે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને 6 તારીખના રોજ વધારે વાદળો છે એ ગુજરાતની અંદર છવાશે અને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ 6 તારીખથી ચાલુ થઈ જશે। મિત્રો તમને જણાવી દઉં કે આજે 3 તારીખ છે, 3 તારીખના રોજ, 4 તારીખના રોજ અને 5 તારીખના રોજ ગુજરાતની અંદર આંશિક વરાપ રહેશે। વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ જોવા મળશે, બાકી તડકો છે એ જોવા મળશે અને બની શકે કોઈક વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા પડશે। બાકી આ 3 દિવસની અંદર વરસાદની શક્યતા નથી રહેલી, પરંતુ 6 તારીખથી ગુજરાતની અંદર ફરીથી વાદળો છે એ છવાશે અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ થશે। અહીંયા તમે 7 તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો। 7 તારીખે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમ હળવો છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અને વાદળનો ઘેરાવો પણ જોવા મળશે। અહીંયા 7 તારીખે તમે ખાસ કરીને આખા ભારતનો ડેટા જોઈ શકો છો। મિત્રો અહીંયા 7 તારીખે આ સિસ્ટમ છે એ પાછી ગુજરાત તરફ આવી રહી છે। અરબી સમુદ્ર પણ આ વિસ્તારો પર સક્રિય બતાવે છે। ઉત્તર વીડી છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ સક્રિય બતાવે છે એટલે આ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ ફરીથી સક્રિય થઈ છે અને અહીંયા 8 તારીખે પણ તમે જોઈ શકો છો। 8 તારીખે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અને જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ નજીક આવશે એટલે આ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાના સંજોગો બનશે અને 8 તારીખે આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। રેડ કલર પણ બતાવે છે એટલે કે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે એ પણ પડી શકે છે 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ તમે જોઈ શકો છો જાંબલી કલર પણ અમુક વિસ્તારોમાં બતાવે છે એટલે 100 mm સુધીનો વરસાદ એટલે કે 4 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ અમુક 1-2 સેન્ટરની અંદર પડી શકે એવા અહેવાલો હાલમાં વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે। આમ ગુજરાતની અંદર મિત્રો 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા છે। 9 તારીખનો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો। ઉત્તર ભારતના રાજ્યો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી ગયું છે, પરંતુ અહીંયા ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ખાસ કરીને અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ હતી એમને કારણે વધારે વરસાદ પડવાની શક્યતા 9 તારીખે હાલમાં મોડેલો બતાવી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો અહીંયા અરબી સમુદ્રની સામે જે બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે, જેમને કારણે તમામ વિસ્તારોની અંદર 8 તારીખે અને 9 તારીખે વરસાદ પડવાની શક્યતા રહેશે અને 10 તારીખે પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર અમુક સેન્ટરોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ જોવા મળશે। ત્યાર પછી 11 તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ ચોખ્ખું થશે અને ત્યાર પછી મિત્રો 11 થી લઈ અને ખાસ કરીને 21 અથવા તો 22 અથવા તો 23 તારીખ સુધી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે અને 23 તારીખ પછી એટલે કે 25 તારીખ પછી ગુજરાતની અંદર ફરીથી ઓક્ટોબર મહિનાની અંદર માવઠા છે એ ચાલુ થશે અને મિત્રો ઓક્ટોબર મહિનો બદલશે અને નવેમ્બર મહિનો ચાલુ થતો હશે। એમાં 1 થી લઈ અને 10 નવેમ્બરની વચ્ચે માવઠા પડવાની શક્યતા છે એ પણ અમુક મોડેલો બતાવી રહ્યા છે એટલે આવનાર દિવસોની અંદર જે માવઠાની અપડેટ આવશે એ અપડેટ પણ તમારા સુધી પહોંચાડી દે। મિત્રો હાલમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એમની સંપૂર્ણ માહિતી જણાવી છે। આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે અને પોતાના ખેતીના કામો છે એ આગોતરા કરી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આવી જ રીતે માહિતી છે એ આપવામાં આવી છે અને માહિતી આપવામાં આવશે કેમ કે મિત્રો હાલમાં જે આ મોડલ છે એ મોડલની અંદર જે શક્યતાઓ હોય છે એ ઘણા બધા અંશે સાચી પડતી હોય છે એટલા માટે ગુજરાતની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની શક્યતા છે એ આવનાર દિવસોની અંદર રહેશે। ચોમાસા વિદાય પછી જે વરસાદ પડતો હોય છે એ વરસાદને માવઠા સ્વરૂપે ગણવામાં આવતો હોય છે અને એ પ્રમાણે મિત્રો આવનાર દિવસોની અંદર ફરીથી માવઠા પડવાના છે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે। પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે વર્ષ 2025ના પ્રથમ માવઠા છે એ 7 તારીખના રોજ, 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ જોવા મળશે એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન માવઠા પડવાની સંભાવના છે એ પરેશભાઈ ગૌસ્વામીએ પણ વ્યક્ત કરી દીધી છે અને 4 થી લઈને 7 ઓક્ટોબરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં વહન થશે અને ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ બનશે એવું ફરીથી અંબાલાલ પટેલ દ્વારા પણ પોતાની આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે અને દિવાળીના તહેવારોમાં પણ માવઠા પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આમ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી માહિતી છે હાલમાં સામે આવી રહી છે।